रामाज्ञा गोपदारकाः कृष्णो मृदभक्षितवानीति मात्रेऽन्यवेदयन् सा गृहीत्वा करे कृष्णं मुपालव्यहितेष्णीं यशोदा भयसम्भ्रान्तं प्रेक्षणाक्षमभाषत कस्मानमृतवदात्मन् कस्मान्नमृतवदात्मन् भवान् भक्षितवान् रहम् वदन्ति तावकाहेते कुमारास्ते ग्रजोऽप्ययम् वदन्ति तावकाहेते कुमारास्ते ग्रजोऽप्ययम्। માખણ લીલા પછી 8મા અધ્યાયમાં 32, 33 અને 34માં શ્લોકની અંદર મૃદભક્ષણ લીલા નામની આ લીલા ઠાકોરજીએ કરી છે. મૃદ કહેતા માટી, ભક્ષણ કહેતા ખાવું. ભગવાને માટી ખાધી એની કથા છે. ભગવાને માટી ખાધી એની પાછળના કેટલાય ભાવો છે કે ભગવાને માટી મુખમાં શા માટે મૂકી.
ક્રિયા માત્ર એટલી જ છે કે જેમ નાનું છોકરું ધૂળમાં રમે અને મુઠ્ઠો ભરી લે ધૂળનો માટીનો અને મોઢામાં જેમ મૂકી દે, લીલા સામાન્ય, પણ એની પાછળનો ભાવ, એની પાછળનો ભાવાર્થ અલગ અલગ સંતોએ, અલગ અલગ ઋષિમુનિઓએ, અલગ અલગ વક્તાઓએ એની પાછળના બહુ સુંદર ભાવ કર્યા છે. મેં તમને પ્રાતઃ સત્રની અંદર કીધું એમ જ એક એક ચરિત્રની કથા લેવા જઈને 7-7 દિવસ પૂરતી થાય. માત્ર આ માટી ખાવાની કથા છે એના માટે આપણે 7 દિવસ અલગથી ફાળવવા પડે. ભગવાને આંખો શા માટે બંધ કરી એના માટે 7 દિવસ ફાળવવા પડે. ત્યારે બધા ચરિત્રને આપણે સરખો ન્યાય આપી શકીએ. 7 દિવસની અંદર ભાગવત પૂરું ન થાય. યથાચિત માત્ર વાંચન કરવામાં આવે ને શ્લોકોનું, ત્યારે 18,000 શ્લોક પૂરા થાય 7 દિવસમાં. બાકી એના ઉપર પછી ટિપ્પણી, એના ઉપર તમને ભાવાર્થ, એના ઉપર તમને શબ્દાર્થ, એનો ગુડાર્થ, આ બધું તમને સમજાવવા બેસીએ એટલે કોઈ પણ એક ટોપિક ઉપર જ 7 દિવસમાં સમજાવી શકાય. બધા જ વિષયોની ઉપર તમને સરખો ન્યાય ન મળે. યથોચિત અમૃત વૃક્ષણ લીલાની ઉપર આપણે થોડુંક ચિંતન કરીએ. લીલા માત્ર માટી ખાવા પૂરતી નથી, એની પાછળનો ભાવ, ભગવાને શા માટે ખાધી. બાળ સહજ લીલા છે, નાનું છોકરું હોય, રમતું હોય તો માટી ખાય, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ શા માટે કૃષ્ણએ ખાધી? કૃષ્ણએ કર્યું ને માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજા સામાન્ય છોકરાએ ખાધી હોય તો એને લેટ ગો કરાય. આ કૃષ્ણ છે, આ કોઈ સામાન્ય બાળક નથી. કે પંચતત્વ છે ને એની શુદ્ધિનું વર્ણન છે ભાગવતની અંદર. આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી. પંચતત્વની અંદર માટી છે એની શુદ્ધિનું પ્રકરણ છે. ભગવાને માટી ખાધી અર્થાત મૃદાંગ. શ્રીમદ ભાગવતમાં પહેલો શ્લોક, જન્માંદસ્ય યતોન્વયાતિ રતદાચાર્થેષ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય તેજો. તેજ સૂર્ય, પ્રકાશ, તેજો વારી, વારી કહેતા જળ, મૃદાંગ, મૃદાંગ અર્થાત માટી, તેજો વારી મૃદાંગ યથા વિનિમયો, વિનિમય અર્થાત કે બધું જેની અંદર છે. યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એ ભગવાનથી કાંઈ જુદું છે જ નહીં. ભગવાન એટલે આ પૃથ્વી છે, એ જ બ્રહ્મમય છે, એ જ પરમાત્માની છે. એ પોતે જ આ સંસારની અંદર વ્યાપ્ત છે. તો એની અંદર માટી છે, એ કઈ કૃષ્ણથી જુદી નથી, માટે ભગવાને માટી ખાધી. આ પેલો ભાવ. રજ મૂકી છે ભગવાન, વૃદ્ધ ભક્ષણ કર્યું અર્થાત રજ. એની પાછળનો એક સંતે બહુ સુંદર ભાવ આપ્યો છે કે પૂતના માસી આવ્યા હતા ને, કેટલાય બાળકોને માર્યા. છોકરાને સ્તનપાન કરાવીને વ્રજની અંદર જેટલા છોકરાઓ હતા ને, નવજાત શિશુ, એને બધાને કોને માર્યા? પૂતનાએ. કઈ રીતે માર્યા? કે સ્તનપાન કરાવીને વિષ પાઈ અને બધા બાળકોને માર્યા. પછી કૃષ્ણનો વારો આવ્યો ને કૃષ્ણે પૂતનાને મારી. તે કૃષ્ણે કઈ રીતે મારી? કે પૂતનાના પ્રાણને હર્યા ભગવાને. સ્તનપાન કરતા કરતા વિષ તો પીધું, તે વિષની સાથે સાથે પૂતનાના પ્રાણને પણ લાલાએ પીધા. એટલે એ જેણે જેણે બાળકોએ સ્તનપાન કર્યું હતું પૂતનાનું, એ સ્તનનું પાન કૃષ્ણએ કર્યું. હવે કૃષ્ણની અંદર દૂધ છે, એ બધા જ બાળકોએ જે દૂધ પીધું ને એ દૂધ છે. હવે એ બધા બાળકોને આ વ્રજનો રજનો ફળ મળે, વ્રજની રજ મળે. વૈષ્ણવો તો શું કે વ્રજની રજમાં કાયા વિણવે. તો બધા જ જે બાળકો હતા, નવજાત શિશુઓ, એને વ્રજની રજ મળે એટલા માટે કૃષ્ણએ રજ ઉપાડીને એને મુખમાં મૂકી કે જેટલા બાળકોને પૂતનાએ માર્યા ને બધા જ બાળકોને આ વ્રજનું રજ, વ્રજનું ફળ મળે. એટલા માટે કૃષ્ણએ માટી ખાધી. ત્રીજો એક ભાવ સુંદર છે. બ્રાહ્મણો શિમુખમાં સિદ્ધબાહુરાજન્ય કૃતઃ. બ્રાહ્મણો ભગવાનનું મુખ છે, ક્ષત્રિયો ભુજા છે, વૈશ્ય ઉરુ એટલે સાથળ છે, શુદ્ર કહેતા ચરણ છે. બ્રાહ્મણ મુખ છે, પણ બ્રાહ્મણો બધા સત્વગુણી હતા.
દ્રાપરના અંતમાં, કળિયુગના પ્રારંભમાં બધા બ્રાહ્મણો કેવા, એ હું ભલો ને મારું કામ ભલું, હું ભગવાનનું ભજન કરું ને ભગવાનને પામું, બીજા બધાને ભગવાન મેળવવા હોય તો મેળવે, ન મેળવવા હોય તો નહીં. તો બ્રાહ્મણ કેવા થઈ ગયા? સત્વગુણી. એટલે કર્મકાંડ ન કરાવે, હવન ભવન અમે અમારા હાટું કરીશું, અમે જાણીએ છીએ ને અમે અમારું કલ્યાણ કરીએ, તમારું નહીં. ભગવાન કે આ થિયરી સાચી નહીં, એનું કલ્યાણ ભલે કરે પણ આ બીજા સમાજના લોકોનું શું? પણ બ્રાહ્મણોની અંદર સત્વગુણ પ્રધાન, હવે એની અંદર થોડોક રજોગુણ આવે તો એ કર્મકાંડ તરફ વળે. એટલે ભગવાન કહે છે કે બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, એટલે ભગવાને રજ ઉપાડી મુખની અંદર મૂકી, એટલે બ્રાહ્મણની અંદર રજોગુણનો સંચાર કર્યો ભગવાને. એટલે બ્રાહ્મણો રજોગુણી બન્યા અને એના થકી બ્રાહ્મણો કર્મકાંડ કરાવતા થઈ. આ ભાવ છે. અને આ માટી ઉઠાવીને મૂકી મુખમાં, અને દાઉજી મહારાજ જોઈ ગયા, લાલા તે માટી ખાધી હો, હું મૈયાને જઈને કહી દઉં. તો કાનો કે કહેતો નહીં, મોટો ભાઈ છે, દોડતો ગયો મૈયાની પાસે, મૈયા મૈયા શું? કાનાએ માટી ખાધી. કેમ છોરા માટી ખાધી? હવે લાલો હલવાણો જુઓ, હવે ના પાડે તો દાઉજી મહારાજે જોયું છું, મોટો ભાઈ છે, ખોટું બોલે છે, માટી ખાધી. દાઉજીએ જોયું, હવે એમ કે મેં નથી માટી ખાધી, તો ઓલી મોટો ભાઈ મારે, તારો ખોટું બોલે. અને એમ કે હા ખાધી, તો માં મારે, હું કામ ખાધી. બે બાજુથી હવે કૃષ્ણ કે મર્યા, ના પાડું તો ભાઈ મારે, હા પાડું તો મૈયા મારે, કરવું શું? એટલે હોઠ મીડા ફફડવા, માય મારશે. હવે કોઈ બાજુ બચવાનો કોઈ ચાન્સ નથી, બધી બાજુથી હલવાના. એટલે શું કીધું કે મૈયા કસ્માદ વૃદન બદાંતાત્મનમ ભવાનમ ભક્ષિતવાનમ નાહમ ભક્ષિતવાનમ વહ. એમાં એ બધા જૂઠું બોલે છે. હા, તું હરિચંદ્રનો દીકરો, આ બધા ખોટા, તું સાચો કહે છે નથી ખાધી, એ બધા ખોટા. માટી મેં નથી ખાધી એમ નથી બોલ્યા, ભગવાન શું બોલે છે? એ બધા જૂઠું બોલે છે. તાવકા મૈયા કહે છે, નાહમ ભક્ષિતવાનમ બહં સર્વે મિથ્યા વિસંશિનઃ. એ બધા જૂઠા છે ને મિથ્યા સંશય થયો છે. યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. એમાં એ બધા જૂઠા, એને બધાને મિથ્યા સંશય થયો છે, એને એવું લાગ્યું હશે કે મેં ખાધી પણ મેં નથી ખાધી, એટલે નથી ખાધી એવું બોલ્યા જ નથી ભગવાન. ભગવાન શું કહે? મિથ્યા સંશિનઃ. એને એવું લાગ્યું હશે હું માટી ખાઉં, સર્વે મિથ્યાભિસંસિનઃ. વદંતિ તાવકાહેતે. એ બધા તારા છે ને ખોટું બોલશે, તારી હારે રમે, તું કે એમ કરે, તારા કયામાં ની તારી ફરિયાદ કોઈ દી કરે, એ બોલે છે એટલે સાચું જ બોલતા હોય બેટા. તાવકા એટલે તારા છે. યદિ સત્ય ગિરશી પશ્યમે મુખમ. એમાં એ બધું જવા દે, એ લોકોએ ખાધેલી હોય કે જોઈ હોય કે ન જોઈ હોય, મિથ્યા સંશય થયો હોય, બધું ગડબડ ગોઠો. એક કામ કર, આ હું, આ તું, આ મારું મોઢું જોઈ લે. આ મોઢું ખોલીને ઉભો રહ્યો, ડરે છે કૃષ્ણ. કસ્માન મૃદાતાત્મન ભવાન ભક્ષિતવાનમ. અહીં ભગવાનને એક નામ આપ્યું છે, મૃદા મદાતાત્મનમ. આ શબ્દ બહુ જબરજસ્ત છે. બદાતાત્મનમ એટલે એ જેનાથી કાળને બીક લાગે ને, ઈ આજે ભયને બીક પમાડવા વાળો પોતે ભય પામે છે. એવો જેને જોઈ ડર ને ડર લાગે, ઈ આજે પોતે ડરે છે. એનું નામ છે બદાતાત્મન. માં તું જ મારા મોઢામાં જોઈ લે ને,
સાચું ને ખોટું, દૂધનું દૂધ ને પાણીનું પાણી, હમણાં ખબર. ને જ્યાં મોઢું ખોલ્યું, યશોદા મૈયે મુખમાં શું જોયું? સા તત્ર દર્દશે વિશ્વમ જગત સ્થાસ્તુ ન ચંદિશ સાદ્રીદ્રીપાદ વિભૂગોલમ સવાવ્યગ્નિન્દુતારકમ જ્યોતિશ્ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ વૈકારિકાણીન્દ્રિયાણી મનોમાત્રા ગુણસ્ત્રય. અરે આખા વિશ્વના દર્શન કર્યા માએ લાલાના મુખમાં. સપ્તર્ષિઓ, તારા, અંતરિક્ષ, એક બ્રહ્માંડી આવા અનેકો બ્રહ્માંડ ભગવાનના મુખમાં જોયા. પૃથ્વી માટી મુખમાં જોઈ. આખું જગત ભગવાનના મુખમાં દેખાયું. માને કે માં, આ પૃથ્વી તો મારા મોઢામાં છે, તે માટી હું બીજી મોઢા મૂકું ને, એ માટી તો મારા મોઢામાં જ છે. પૃથ્વી મોઢામાં છે તો પૃથ્વીને કાઢીને હું થોડો મૂકી શકું? એ પૃથ્વી કઈ મારાથી અલગ થોડી છે? બધો સંશય નાશ પામ્યો. એ દ્વારા કહેવું કે સર્વ જગતમાં, સરાચરમાં જગતમાં હે મૈયા હું જ વ્યાપેલો છું. માતાને જ્ઞાન થયું. કાનાના મુખમાં બ્રહ્માંડને જોયું, અંતરિક્ષ, તારામંડળ, ગ્રહ, નક્ષત્ર, અનેક બ્રહ્માંડો, પૃથ્વી આદિનું દર્શન માએ લાલાના મુખમાં કર્યું. હજારો બ્રહ્માંડ જોયા, અંતરિક્ષ જોયા. માને જ્ઞાન થયું, કૃષ્ણને થયું. માને હવે બ્રહ્મ જ્ઞાન થયું છે. હવે જે પ્રેમ હશે ને એ પ્રેમ હવે માં મને કરશે નહીં. હવે મને જગતમાં મને બ્રહ્મમય માને છે. હવે મને વાલી વાલી નહીં કરે, મને ખીજા હે નહીં. તો વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો. માને માયા વળગી. વૈષ્ણવોને માયા વળગે. માને માયાનો પ્રયોગ કર્યો કૃષ્ણએ. માને માયા લાગી. ઇથમ વિદિત તત્વાયામ ગોપિકાયા ચ ઈશ્વર વૈષ્ણવી વ્યનંતો માયા પુત્ર સ્નેહમયી વિભો. માની ઉપર કઈ માયાનો પ્રયોગ કર્યો? પુત્ર સ્નેહમયી માયા. અને માને બધું ભૂલવાડ્યું. કે એને માટી ખાધી હતી, એના મુખમાં બ્રહ્માંડ જોયું ને બધું ભૂલવાડી દીધું. યાદ રહે તો ઓલી પ્રેમ જે હતો બાળક પ્રત્યેનો માનો, એ પ્રેમ બધો નાશ પામે. વૈષ્ણવી માયાના પ્રકારો છે. સ્વજન મોહિની માયા, વૈષ્ણવી માયા, પુત્ર સ્નેહી માયા, સ્વમોહિની માયા. એ કોણ છે? કે ગામ આખાને બધાને મોહિત કરે. માને મોહિત કરવા હાટુ પુત્ર સ્નેહી માયા, સગાવાલાને મોહિત કરવા માટે સ્વજન મોહિની માયા. પણ કૃષ્ણ પોતે મોહિત થઈ જાય. કોનાથી? સ્વજન મોહિની માયા, સ્વયં મોહિની માયા. એ કોણ છે? કે રાધાજી. બધાને મોહિત કરે ને એ રાધાજીને જોવે ને તો પોતે મોહિત થઈ જાય. અને યા આરાધિતો નૂન. એ માયા છે ને બધાને મોહિત કરવા વાળાને મોહિત કરે છે. ચાલો રાધાજીને યાદ કરીએ. સ્વયં મોહિની માયા છે, સ્વજન મોહિની માયા છે. બધાનો પ્રયોગ કરવા વાળો જે સ્વયં છે ને એ સ્વયં મોહિત પામે એવી માયા. મીઠે રસ સે ભરી રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે. બેઠા બેઠા મને કારો કારો જમનાજીનો પાણી લાગે. મીઠે રસે ભરોડી રાધા
ભાઈ વિડિયો रटत है जे नर आठो याम राधा राधा नाम रटत है जे नर आठो याम राधा राधा नाम रटत है जे नर आठो याम राधा राधा नाम रटत है जे
આવ્યો પછી કીધું કે આપણે ભાઈ અંકિત છે કે ઠીક. રોહિલનો ભાણો છે કુકડિયાનો, તો અંકિત ખેની માટે એક વખત થઈ જાય તાળી. કાલ મજા આવી ગઈ હો. ભણજે ભાઈ. કેટલા 10માં છો તું? એક્ઝામ આપી? 10માં રનિંગ છે. બહુ ધ્યાન રાખજે. 10માં છે. એનો આલ્બમ પણ છે, પણ મને લિંક આપતા હતા યુટ્યુબ ઉપર, હું જોઈશ. સરસ છે, ફ્યુચર બ્રાઇટ છે. પણ પહેલા ભણજે, પ્રાયોરિટી એને આપજે. કળાનું ક્ષેત્ર છે તે એક કળાનો સહારો લેવો. એ તને જડી ગઈ છે, અમે બધા ગોતવી છે. કીપ ઇટ અપ, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તો ભાઈ અંકિત એને કંઈ કહેવાનું છે? બસ સરસ. તો ગઈકાલે જે પ્રોગ્રામ હતો એમાં સરસ અમે થાકી જઈએ હો ભાઈ. અમારી ગાયકી ઓછી હોય, અમારે સંસ્કૃત ને અમારે શ્લોકોનું પઠન વધારે હોય. પણ ઠીક છે, ને સરસ કરે છે, એનો આપણે લાભ લઈશું થોડી વાર રહી. તો રાધાજી છે કૃષ્ણના મનને પણ આકૃષ્ટ કરે છે. માની ઉપર માયાનો પ્રયોગ કર્યો યશોદા મૈયાની ઉપર કૃષ્ણએ. પછી દામોદર લીલા આવે છે, મૃદભક્ષણ લીલા. પછી કે ભગવાનની ઉપર ગમે એટલો પ્રેમ હોય માને, પણ પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમની આપૂર્તિ ક્યાં થાય? કે જ્યાં સુધી માં લાકડી હાથમાં ન લે, જ્યાં સુધી માં ખીજાય નહીં, જ્યાં સુધી માં ડારો ન દે, ત્યાં સુધી. સંપૂર્ણ પ્રેમ ક્યાં? અલગ અલગ રસ છે ને. હાસ્ય રસ હોય તો સાથે સાથે થોડુંક કરુણ રસ પણ હોવો જોઈએ, તો હાસ્ય રસ દીપે. એટલે કાના ઉપર માતાને પ્રેમ બરોબર, વાલ તો બહુ કરે, એનો પક્ષ તો લે માં, પણ એ પ્રેમ ક્યારે પૂરો થાય? કે જ્યાં સુધી માં લાકડી હાથમાં ન લે, જ્યાં સુધી માં ખીજાય નહીં, ત્યાં સુધી પ્રેમ અધૂરો. એ નકરા મોહનથાળ ખાવ ને મોઢું ભાંગી જાય. હારે થોડુંક ફરસાણ જોઈ, તીખું જોઈ. એમ નકરો પ્રેમ હારો નહીં, તો થોડીક દાંટ, થોડુંક ભય, થોડુંક ભય, થોડુંક રોષ, એ પણ જોઈએ. એટલા માટે દામોદર લીલા છે. કે એક વખત એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમરંથન સ્વયં દદેહી. માં યશોદાને થયું કે આ લાલો બધાના બહારના ઘરનું માખણ ખાય, મારા ઘેરે કેમ નથી ખાતો? ગામ આખામાં ચોરીઓ કરે, મારા ઘેરે કેમ નથી ખાતો? યશોદા મૈયાને વિચાર આવ્યો. એટલે થયું, હા મારા ઘેરે દાસીયું કામ કરે, હું નહીં. 9 લાખ ગાયું નંદ બાબાના ઘેરે, તો યશોદા મૈયા કેટલેક પોગે, એટલે દાસીઓ આવે કામ કરવા. ને પેલા બધાના ઘરમાં એ ગોવાળાની ગોપ બાળકોની માં કામ કરે, એટલે એના લાલાને ભાવે, એટલે મારો લાલો દોડીને ત્યાં જાય માખણ ખાવા. હું જાતે બનાવું તો લાલો ખુશ થાય. કે મારા ઘરનું માખણ ક્યારે ખાય લાલો? કે હું બનાવું તો. માનું દૂધ તો પીવે, પણ મારા ઘરનું માખણ ક્યારે ખાય લાલો? એટલે આમ વિચારી માં યશોદા પોતે આજે તો બેઠા છે દધી મંથન કરવા. હો ને સુંદર સ્વરૂપ છે. ભાગવતના શ્લોકો મારા વાલા સાંભળો તમે. આહા. સૌમ્યવાસમ બ્રજકુકટરે બિભ્રતિ સૂત્રદદ્ધનઃ પુત્ર સ્નેહતુ કુચ યુગમ જાતકમ પંચ શુભ્રુઃ રજ્જા વાર્કર્ષમ ચ ભુજચલમ કંકણો કુંડલેન્ચ સ્વિન્દમ વક્રમ કબર વિગલમ માલતી નિર્મમંથનમ. કેવો શૃંગાર છે આ શ્લોકની અંદર. એ સંપૂર્ણ સંગીત આ શ્લોકની અંદર આવી ગયું.
સંગીત સંપૂર્ણ ક્યારે થાય? વાદન, નૃત્ય અને ગાયન, આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે એક સંગીત નિર્માણ પામે. માત્ર ગાવતોય નહીં, હારો રિધમ જોઈએ, સંગીત જોઈએ. ને ખાલી ગાવું અને ખાલી સંગીત નહીં, સાથે સાથે નૃત્ય પણ હોય. એ ત્રણેયનો સમન્વય થાય ત્યારે એક સંપૂર્ણ સંગીત તૈયાર થાય. અહીં યશોદા મૈયા મોટી જબરી ગોળી, એની અંદર પધરાયો રવૈયો, હાડીનો છેડો, ખોયો કડે, નેત્રા લીધા હાથમાં, હાથમાં કંકણ, કાનમાં કુંડળ, માથામાં ગજરો. સુંદર શ્લોકનું વર્ણન છે. સૌમ્યમ વ્રાસમ ભૃગુજુ કટિટટે સૂત્રતી પદ્ધનદ્દ. અને સંપૂર્ણ સંગીતની આખી વ્યાખ્યા આ એક શ્લોકની અંદર આપી છે. મારા લાલાને કેમ માખણ નથી ભાવતું? કે હું નથી બનાવતી ને એટલે. આજે પ્રેમવશ થઈ લાલાની અંદર લાલાયિત થઈ અને માં યશોદા નદી મંથન કરવા માટે બેઠા. નેત્ર હાથમાં લીધા ને ડાયટિંગ નહોતા કરતા યશોદા મિયા. ખાય ફાઈન થયા છે હમાય. આપણે થોડો કદાચ ઓવરવેટ થાય ને એટલે તરત જ હવે તો ડાયટિંગ કરવું પડશે. ખાખરા ખા. યશોદા મિયા લોટકા છે, ડાયટ બાઇટ નથી કરતા. એટલું ડાયટિંગ થઈ જાય છે. હા, વાસીદા કરતા હોય ને પાછા એટલે. પેલા ગામડાઓમાં કોણ ડાયટ કરતું? ડાયટ ફૂટે કોણ લેતું? એ તો એટલી ભાગા દોડી સવારથી હાંજ સુધી એટલી થતી ને એટલે બધું ડાયટ થઈ જતું. એ પછી ભલે માખણના લોંદા ખાતા તો એ બધું પચી જતું. એના માટે દવાની ટીકડીઓની કઈ જરૂર નહોતી, કારણ કે એટલો પરસેવો પડતો. બેઠા, નેત્ર હાથમાં લીધા અને જે ઘમર 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 જે હાલે છે વલોણું, કાનના કુંડળ હલે છે. બોલું વલોણું શું બોલે? ઘૂમ 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 ઘૂમ. હાથમાં બંગડીયું પહેરી છે, એનો અવાજ આવે ખમ ખમ. સાઈડ રિધમ છે. હા, ખાલી દોકડ અને હાર્મોનિયમ હોય ને તો એનો હાલે. મંજીરા જોઈ તો કાનના કુંડળ પાછા રણકે છે. ટીડિંગ 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 ટીડિંગ. એ સાઈડ રિધમ છે. જે માથામાંથી જે અંબોડામાંથી જે પુષ્પની વેણી નાખી હતી ને એમાંથી ફૂલ નીચે પડે છે. આ શ્રૃંગાર રસ. કેડે કંદોરો બાંધેલો છે માં યશોદાએ, એમાં ઘૂઘરિયું ટાકેલી છે, એનો અવાજ આવે છે ખમ ખમ ખમ. પગ પાછાવડી આમ તાલની સાથે જમીન પછાડે છે. ટક ટક. ઝાંઝર પહેરેલા છે, એનો અવાજ આવે છે. આહા, આ તો થયું સંગીત, સાઈડ રિધમ. ગાયન તો માં યશોદાજી ગાય છે એના લાલાના ગુણ અને માખણ મંથન કરે છે. ઘમર ઘમર રમર વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી મથુરાની જેલમાં કાન જન્મ્યા, મથુરાની જેલમાં કાન જન્મ્યા.
લાલાને ભૂખ લાગી. પુત્ર સ્નેહ અવસ્થાએ માએ લાલાને ગોદમાં લીધો. સ્તનપાન કરાવે છે મા યશોદા લાલાને. એક તરફ ચૂલા ઉપર ચૂલા ઉપર પાત્ર મૂક્યું છે દૂધ ગરમ કરવા માટે. આ લાલાનું ફેવરિટ દૂધ છે. આપણા છોકરાઓ બધા પીવે ને કોમ્પ્લેન ને ફલાણું ઢીંગણું, આ લાલો પીવે છે રાતી ગાયનું દૂધ. ક્યાં તો માનું દૂધ પીવે ને ક્યાં તો આ રાતી ગાયનું દૂધ પીવે, ગંગી ગાયનું દૂધ પીવે. એ ન હોય તો માનું દૂધ પીવે, બાકી બીજું દૂધ અડે નહીં લાલો. એટલે એ ચૂલા ઉપર મૂક્યું છે. આ તરફ લાલો સ્તનપાન કરે છે, માનું દૂધ પીવે છે. હવે ઓલું અગ્નિ હતું એને થયું કે લાલો છે એના મુખની અંદર અગ્નિ છે, લાલો દૂધ પીવે છે. આયા અગ્નિએ કીધું, ઓલા દૂધે વિચાર્યું કે લાલાનું મુખ અગ્નિ છે, દૂધ અગ્નિમાં જાય છે. હવે હું કરું તો હું ઉભરાવ ને હેઠે તાપ છે, અગ્નિ છે ને, એટલે હું અગ્નિમાં જાઉં. બ્રાહ્મણસ્ય મુખમાં છે બાહો. ભગવાનનું મુખ છે બ્રાહ્મણો. અને મુખાદ અગ્નિરજાયત શ્રોત્રા વાયુચ્ચ પ્રાણચ્ચ મુખાદ અગ્નિરજાયત. એટલે એ દૂધ જ્યાં ચૂલા ઉપર હતું ને એ ઉભરાણું, એને અગ્નિમાં જવું છે. ઓલું માનું દૂધ એ અગ્નિમાં જ જાય છે ને ભગવાનના મુખમાં. ભગવાનનું મુખ અગ્નિ છે, એટલે આ દૂધને એમ થયું કે હું અગ્નિમાં જાઉં, એટલે એ ઉભરાણું. અને જે ચૂલો હતો એમાં ઢોળાવા લાગ્યું ઉભરાઈને. માનું ધ્યાન ગયું ત્યાં લાલો જાણે છે કે ઉભરાય છે દૂધ. એટલે તરત લાલાએ માને કીધું, હે માં, તને હું દૂધ વાલું કે પૂત? તો માં કે પૂત જ વાલો ને. પૂત એટલે દીકરો, કે પૂત જ વાલો ને. એટલે દૂધનું નામ વાળ્યું એટલે યાદ આવ્યું કે ઓલું ચૂલા ઉપર મૂક્યું છે. તરત નજર ન્યા ગઈ તો ઉભરાય છે. મુસે મૂલી માં પૂત પર બચાને દોડી દૂધ. લાલાને હેઠે મૂકી દીધો. સ્તનપાન કરાવતી હતી ને ન્યાથી ને હું દોડી દૂધ બચાવવા. અને લાલાનો મગજ ગયો વારે વાહ મૈયા, કહે છે દીકરો વાલો ને દૂધ બચાવ.